સમાજના અમારા વિવિધ સંસ્થાના હોદ્દેદારો સહિત અને પલસાણા પોલીસ સ્ટેશનમાં અમારું પ્રતિનિધિ મંડળ પીઆઈ ચાવડા સાહેબનું નેતૃત્વ ખૂબ દુઃખદ ઘટના બની છે. અમારા પલસાણા તાલુકાના ભૂતપોર ગામે ફક્ત 33 વર્ષના એક યુવાન દીકરાની કરપીણ હત્યા થઈ ન જેવી બાબતમાં એ હત્યા કરવામાં આવી છે. તેના પરિણામે સમગ્ર અમારા દક્ષિણ ગુજરાતનો માયાવસમાં જ નહીં અન્ય સમાજને પણ એક ધક્કો લાગ્યો છે કે આ કયો જમાનો ચાલે છે કે નાની એવી વાતમાં 33 વર્ષના યુવાન આશાસ્પદ યુવાનનું આજે ખૂન કરવામાં આવ્યું. એ પરિવારમાં બે નાના ન્યાયતંત્ર પર અને પોલીસ તંત્ર પર સંપૂર્ણ વિશ્વાસ છે, પણ અત્યાર પછી પણ અગર કોઈ કડી મળતી હોય ને એની જોડે બીજા પણ કોઈ સાથીઓ હોય તો તપાસ થવી જોઈએ. મારે દુઃખ સાથે બીજી એક વાત કહેવી પડે છે કે અત્યાચાર થયો છે, એટ્રોસિટી શિડ્યુલ કાસ્ટ ઉપર થઈ છે, ત્યારે સમાજ કલ્યાણ ખાતું જે ડિપાર્ટમેન્ટ હોય છે અહીંયા હજુ સુધી ઘરની મુલાકાત લીધી નથી. આજે મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે આવનારા 3 દિવસની અંદર આ પરિવારની મુલાકાત લેવામાં નહીં આવે અને આર્થિક સહાય કરવામાં નહીં આવે તો પલસાણા ચોકડીને સમગ્ર દક્ષિણ ગુજરાતનો માયાવંશી સમાજ જામ કરી દેશે અને એક મેસેજ મોકલાવશે. આ માયાવંશી સમાજની વાત નથી, આ તમામ સમાજને લાગુ પડે છે કે આવા હત્યારાઓ સામે કડકમાં કડક કાર્યવાહી થાય એ જ અમારી લાગણી અને માગણી છે. જય હિન્દ.